આજે રાતે રસોઈમાં બનાવવાનું હતું રીંગણા બટેટાનું શાક, એટલે મેં રીંગણા લઈ લીધા ને પછી બટેટા પણ લઈ લીધા. પછી સરસ મજાની બટેટાની છાલ ઉતારીને સરસ રીતે બટેટા સુધારી નાખ્યા. બટેટા પેલા સુધારીને પછી બનાવવાની હતી લસણની પેસ્ટ, એટલે સરસ મજાનું લસણ પણ હારે ફોલી નાખ્યું. લસણ ફોલીને પછી સરસ મજાનું લસણ પણ ટીસી નાખ્યું. પછી બધી શાક વઘારવાની પણ તૈયારી મેં કરી લીધી હતી. અહીંયા બટેટા પણ સુધારી લીધા, મીઠું લીમડું ટમેટું સુધારી લીધું, વઘાર માટે રાઈ અને જીરું પણ લઈ લીધા ને પછી બધા મસાલા પણ લઈ લીધા હતા. અને પછી મૂક્યું હતું તેલ ગરમ કરવાના. અહીંયા લોટ પણ બાંધી લીધો હતો. તેલ ગરમ થઈ ગયો એટલે આપણે ઉપર નાખી દીધું રાઈ અને જીરું. રાઈ ફૂટી ગઈ એટલે સરસ મજાના આપણે બટેટા પણ નાખી દીધા. બટેટા થોડી વાર પાકવા દીધા ને પછી અંદર નાખી દીધું ટમેટા અને પેસ્ટ. પછી એને પણ થોડી વાર પાકવા દીધું ને પછી બધા ઉપરથી નાખી દીધા મસાલા, ધાણા જીરું ચટણી ને હળદર. પછી એને પણ થોડી વાર સરસ રીતે પાકવા દીધું. ઉપર તેલ આવી જાય ત્યાં સુધી એને પણ પાકવા દેવાનું હતું. ત્યાં સુધીમાં મેં સુધારી લીધા હતા રીંગણા સુધારી લીધા. ત્યારે સરસ મજાનો આપણો વઘાર પણ પાકી ગયો તો ઉપર તેલ આવી ગયું ત્યાં સુધી સરસ રીતે પાકવા દીધું ને પછી ઉપરથી નાખી દીધા હતા રીંગણાને પણ થોડી વાર સરસ રીતે વઘારમાં પાકવા દીધા. પછી જોઈએ એટલું પાણી નાખી લીધું ને 2-3 સીટી પાડી લીધી. ત્યાં તો આપણું સરસ મજાનું શાક બનીને થઈ ગયું હતું તૈયાર. જોઈ લો કેવું બને છે, કોમેન્ટ કરી દેજો. પછી દૂધ પણ ગરમ કરી લીધું હતું. પછી હું બેસી ગઈ હતી વાલ અને વટાણા લઈને, કારણ કે જયું આવવાના હતા મોડા એટલે આપણે ફોલી નાખ્યા વાલ અને વટાણા. જયું આવી ગયા પછી આપણે બધા બેસી ગયા હતા જમવા. જોઈ લો સરસ મજાનું જમવાનું હતું. પછી આપણે બધાએ જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.